સોનલ, સોનલ, ખાવાનું તૈયાર થઈ ગયું કે નહીં? એ આ મમ્મીજી મેં બધુંય બનાવી લીધું. એ ઓલું બટેટાનું શાક ને પરોઠા બનાવ્યા કે નત બનાવ્યા? ખાવાના પડપડિયા તો જો. એ આ મમ્મીજી ઈ પેલા બનાવ્યું બધુંય. મારા દીકરા તું લાડવા બનાવ્યા તે કે નહીં? એ આ મમ્મી લાડવાય બનાવ્યા. ઘી નાખ્યું? મમ્મીજી તમે કેવી વાતું કરો, ઘી વગર લાડવા બને કાઉ? એ હારું તો વેલો સુલો ઠારી નાખજો. એ થઈ ગયું મમ્મીજી, બધુંય થઈ ગયું, તમે ઉપાડી ન કરો. એ સોનલ બેન, સુલા ઠરી ગયા તમારે? હા મેં તો બધુંય બનાવી લીધું. તો સોનલ બેન આપણે શીતળા માતાના મંદિરે દર્શન કરવા જવાના છે હો, હાલો જઈએ તો. એ હા હાલો ને, હુંય તૈયાર જ છે. એ હારું જાવ, તમે બધી દર્શન કરતી આવો. એ સોનલ બેન આપણે મંદિરે દર્શન તો કરી લીધા, પણ આ શીતળામાનું મહત્વ શું છે તમને ખબર છે કઈ? હા લે, મને ન ખબર હોય, મને ખબર છે. તો વાર્તા કરો. ઓમે આ સાઈતમ છે ને શીતળામાની વાર્તા કરો તો બહુ સારું. એ વાર્તા એમ છે ને કે એક નાનકડું ગામ હતું. ગામમાં દેરાણી જેઠાણી બેય રે એની હાહુ ભેગ્યું ને ભગવાનવે બેયને ઘેર એક એક દીકરો દીધો તો, એક દેરાણીનો એક જેઠાણીનો. એમાં મોટી વહુ હતી ને ઈ તો કેવી ઈચ્છાળુ ને બહુ ખેદો કરતી એવી હતી, ને નાની હતી ને ઈ તો મસ્ત શાંત ને પ્રેમાળ અને સ્વભાવની હારી હતી. હા સોનલ બેન, પછી શ્રાવણ મહિનો આવ્યો તો શ્રાવણ મહિનાની રાંધણ સઈઠ આવી તો એની હાહુએ નાની વહુને રાંધવા બેહાડી. બિસાડી અડધી રાત સુધી રાંધતી જ રહી. પછી રાંધતી રાતેનો છોકરો રડ્યો તો સુલો એમનેમ ચાલુ મૂકી ને છોકરાને પેટ ભરાવવા હાટુ થઈને રૂમમાં ગઈ. છોકરાને શાંત કરવામાં એને ઠાકોડાને લીધે નીંદર સડી ગઈ. બોલો, નેવા સુલો તો હરખતો જ મૂકીને આવી હતી તો ઈ ભૂલી જ ગઈ. ને રાંધણ સટના દિવસે મધરાત થઈને તો શીતળામાં ફરવા નીકળ્યા. ફરતા જ્યાં નાની વહુનું ઘર હતું ને ત્યાં આવી ગયા. શીતળા માતા તો નાની વહુના ઘરના ચૂલામાં આરોટવા માંડ્યા. જેવા આરોટતા ને એવા શીતળામાં આખા શરીરવે દાઝી ગયા. બોલો, શીતળામાં તો એટલા ક્રોધિત થઈ ગયા ને એને તો નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું ને એવું તારું પેટ બળજે. પછી તો હું હવાર થઈને નાની વહુને જોયું તો સુલો તો એમનેમ હરકતો તો ને એનો છોકરો મૃત થઈ ગયો, મરી ગયો ને આખા શરીરમાં દાઝી ગયો. બોલો, પછી નાની વહુ તો કેવી રડવા માંડી. રડતી એને તો એની હાહુને બધુંય કીધું કે આવી રીતના આમ બધુંય થયું, હું રાતે સુલો ઠારતા ભૂલી ગઈ હતી. તો એની હાહુએ કીધું નક્કી શીતળામાનો શ્રાપ લાગ્યો, શીતળામાં ક્રોધિત થઈને તને શ્રાપ આપ્યો. તું શાંત થઈ જા ને રડમાં, શીતળામાં બહુ દયાળુ છે. જા તું શીતળામાની પ્રાર્થના કર, બધુંય હારું થઈ જાહે. હે સોનલ બેન, એવું થયું તું? હા તો નાની વહુ એના છોકરાને એમને મૃત લઈ ટોપલામાં નાખીને ભાગી. જંગલમાં હાલતી એને એક તલાવડી મળી. તલાવડી કે બેન ક્યાં જાય, ઊભી રહે તો નાની વહુ તો બહુ દયાળુ હતી. એને કીધું કે હું તો શીતળામાં પાસે મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં. તો તલાવડી બોલી, હે બેન તો અમારુંય પૂછતી આવજે ની, અમારી તલાવડીનું પાણી કોઈ પીતું નત તો તું અમારુંય નિવારણ પૂછતી આવજે હો. તો નાની વહુ તો ત્યાંથી ભલે કહીને આગળ નીકળી ગઈ. આગળ હાલતા ઘોર જંગલમાં બે આખલા બાંધતા હતા. આખલાના ડોકે બે ઘંટીના પડ હતા ને કેવા બાંધતા હતા. બે આખલા કે બેન ઊભી રે, તું ક્યાં જાય છે? તો નાની વહુ કે હું શીતળામાં પાસે જાઉં મારા સાપનું નિવારણ કરવા. તો કે એ બેન અમારોય સંદેશો લેતી જાની, અમારે આ બાંધવાનું કઈએ બંધ થાહે ને અમારા ડોકેથી આ ઘંટીના પડ કઈએ છૂટશે, અમારું પૂછતી આવી ને. તો નાની વહુએ કીધું વાંધો નહીં, હું પૂછતી આવી. એમ હાલતા જંગલમાં હાલીને કેટલે બધી પૂગી ગઈ. જંગલમાં એક મસ્તનું ઝાડવાની નીચે એક ડોહીમાં બેઠા હતા. ડોહીમાં એના ખુલ્લા વાળ ખંજવાળતા હતા. ડોહીમાં એ કીધું, એ બેન ક્યાં આવેલી તું? તો નાની વહુ કે હું શીતળામાં પાસે જાઉં મારા સાપનું નિવારણ કરવા. તો ડોહીમાં બોલ્યા, એ દીકરી મારા માથામાં થોડીક વાર જોતી જાની, મને બહુ ખંજવાળ આવે. તો નાની વહુ તો દયાળુ જ હતી. એને તો એના મૃત છોકરાને ડોહીમાના ખોરામાં હુવરાવ્યો ને ડોહીમાનું માથું જોવા બેઠી. જેવું માથું જોઈ દીધું એવું જ ડોહીમાનું માથું ટાઢું થઈ ગયું ને એના ખોરામાં હુતેલો એનો છોકરો એ સજીવન થઈ ગયો. હા, જીવતો થઈ ગયો. તો નાની વહુ તો આ બધુંય જોઈને કેવી આશ્ચર્ય થઈ ગઈ કે આ શું થયું. પછી એને ખબર પડી ગઈ કે હોય કે ન હોય આ શીતળામાં જ છે નક્કી. પછી નાની વહુ કેટલી બધી ખુશ થઈને શીતળા સાતમ પાસે પ્રાર્થના કરી કે માં મને માફ કરી દેજે ને તમે શીતળામાં જ છો. તા તો શીતળામાં એના અસલી રૂપમાં આવી ને નાની વહુને આશીર્વાદ આપ્યા કે તું હંમેશા ખુશ રહેજે જા.
પછી નાની વહુએ તલાવડીનું કીધું કે આખી તલાવડી ભરી પણ તલાવડીનું કોઈ પાણી નથી પીતું, તો માતાજી તમે એનો કંઈક ઉપાય બતાવો. તો માતાજીએ કીધું કે જા તું ઈ તલાવડીનું પાણી પી લીજે એટલે બધાય પશુ પક્ષી બધાય પાણી પીવા માંડશે હો. પછી નાની વહુએ આખલાનું કીધું કે બે આખલા છે ઈને ડોકે ઘંટીના પડ બાંધ્યા ને ઈ હંમેશા લડે જ રાખે. તો માતાજીએ કીધું કે આવતા જન્મમાં ઈ બે દેરાણી જેઠાણી હત્યું, બહુ વિરસાડું હત્યું અને કોઈને ઘંટીએ દરવાય દળનું ન દેત્યું, એટલે આ જન્મમાં એને આવા ફળ મળ્યા. તું જઈને એના ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે એટલે બધુંય હારું થઈ જાહે હો. રસ્તામાં જાતા જાતા એને છે ને બે આખલા મળ્યા, ઈ આખલાને ડોકે ઘંટીના પડ છોડી નાખ્યા તો ઈ તો બાતતા બંધ થઈ ગયા. પછી હાલતા હાલતા તલાવડી આવી, તો તલાવડીમાંથી નાની વહુએ બે ખોબા પાણી પીધું. જેવું પાણી પીધું જેવું એનો શ્રાપ પૂરો થઈ ગયો ને જંગલના બધાય પશુ પક્ષી તલાવડીનું પાણી પીવા માંડ્યા. ઈ તો અરખાતી ઘેર આવીને એને હાહુને બધુંય કીધું તો એની હાહુય ખુશ થઈ ગઈ ને આ બધુંય સાંભળી એની જેઠાણીને બહુ ઈચ્છા થઈ. એની જેઠાણી મનમાં બરવા લાગી કે દેરાણીને માતાજી પ્રસન્ન થયા તો મને કેમ ન થાય. આવતા વર્ષે પાછી સાતમ આવી તો રાંધણ શેકને દિવસે એના જેઠાણી સૂલો એમને ચાલુ મૂકીને હુઈ ગયા. પાછા શીતળામાં આવ્યા, શીતળામાં એના સૂલામાં આરોટવા માંડ્યા. જેવા આરોટ્યા ને એવા જ એનું આખું શરીર બળી ગયું. શીતળામાં તો કેવા ગુસ્સે થઈ ગયા ને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું ને એવું એનું પેટ બળજો. પછી મોટી વહુ તો કેવી રડવા માંડી ને રડતી એની હાહુને કીધું તો એની હાહુએ કીધું જા શીતળામાં બહુ કૃપાળુ છે તને હારું થઈ જાહે તારા છોકરાને, જા તું શીતળામાં પાસે. એની જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ભાગી. હાલતી તલાવડી તલાવડી પૂછે એ બેન ઊભી રહે ક્યાં જાય છે તું, અમારો એક સંદેશો લેતી જાની. તો કે હું શીતળામાં પાસે જાઉં મારા શ્રાપનું નિવારણ કરવા. હું થોડી કઈ નેવરીની છે તે તમારો સંદેશો લેતી જાઉં એમ કરીને ઈ તો આગળ વધી. તો આગળ જંગલમાં એને બે પાડા મળ્યા. ઈ કે બેન ઊભી રહે ક્યાં જાય તું. તો મોટી વહુ તો કે હું શીતળામાં પાસે જાઉં. તો કે બેન અમારો એક સંદેશો લેતી જાની. તો મોટી વહુ તો હતી જેવી ઈર્ષાળુ કે મોટાને મારો છોકરો મરી ગયો ને તમને સંદેશાની પડી, હું કઈ સંદેશો નથી લઈ જવાની. ઘોર જંગલમાં હાલતી મોટી વહુ એક ઝાડવાના નીચે ડોસીમાં બેઠા હતા ત્યાં પૂગી ગઈ. ડોસીમાં એનું માથું ખંજવાળતા હતા. એને મોટી વહુને કીધું એ બેન ઊભી રહે તો તું ક્યાં જાય આ ઘોર જંગલમાં. તો મોટી વહુ બોલી કે હું શીતળામાં પાસે જાઉં મારા શ્રાપનું નિવારણ કરવા. તો કે થોડીક વાર મારા માથામાં જોતી જાની તો મોટી વહુ કે હું કઈ નેવરીની છે તમારા માથામાં જોવા, મારો દીકરો મરી ગયો, હું શીતળામાં પાસે જાઉં, હું નેવરી નથી. ત્યાંથી એવો જવાબ દઈને મોટી વહુ તો હાલી નીકળી. હાલતી આખો દી ભૂખીને તરહી જંગલમાં ભાટકે રાખી પણ ક્યાંય શીતળામાના દર્શન થયા નહીં. છેલ્લે રડતી ઘેર આવી ને બધું એની સાસુને કીધું. હે શીતળા માતાજી જેવા તમે દેરાણીને ફળ્યા ને એવા સૌને ફળજો. વાહ સોનલબેન તમે તો કોઈ મસ્ત માતાજીની વાર્તા કરી મેં તો કોઈ દિવસ નથી સાંભળી. હા સોનલબેન હાચી વાત છે, મેં નથી સાંભળી હો. આ તો છે ને હું નાની હતી ને તેમાં દાદી બહુ કરતા હતી, મને તો બહુ આવડે વાર્તા ભગવાનની, ખબર તમને. વાહ સોનલ હું તે શીતળામાનું મહત્વ કીધું હો. બોલો શીતળા માત કી